નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા સાથે વિરોધ કરવામાં આવ્યો। આમોદ મામલતદારના ગેટની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા જે અંધાધૂંધ ગોળીબાર કરીને ધર્મ પૂછીને લોકોના જીવ લઈ લેવામાં આવ્યા, હત્યા કરી નાખવામાં આવી, ત્યારે આ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમની સાથે સાથે વિવિધ લખાણવાળા બેનરો અને પ્લેકાર્ડ હાથમાં રાખીને વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો। આમોદના મુસ્લિમ અગ્રણીઓ સહિત આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 22/4/2025ના મંગળવારના રોજ પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા આપણા નિર્દોષ ભારતીય નાગરિકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। તેમજ તે હુમલામાં ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ।